હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો આજે મેથ્સની વાત કરીશું. મેથ્સ એ બહુ વેઇટેજ છે, બરાબર. પાર્ટ એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં. પીએસઆઈમાં છે એ 50 માર્ક્સનું છે મેથ્સ, અને કોન્સ્ટેબલમાં છે એ 30 માર્ક્સનું છે, બરાબર. તો બંનેનું વેઇટેજ વધારે છે. તો ગણિતમાં કેવી રીતની તૈયારી કરવી એની વાત કરીશું આપણે. તો શરૂઆતમાં જેનું લેવલ એકદમ ઝીરો છે, જેને બાકી જ છે બધું મેથ્સ, એના માટે પણ વાત કરીશું, અને જેને એડવાન્સ થઈ ગયું છે અને એને શું શું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ એ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેજો, બધાને યુઝફુલ થશે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, આપણા જોડે આ 3 બુકો છે, બરાબર. જીપીએસસીની પીવાયક્યુ લીધી છે આપણે, બરાબર. કોન્સ્ટેબલની પીવાયક્યુ હતી મારી જોડે, એટલે બે ત્રણ પેપર હતા એ સોલ્વ કરી દીધા છે. પણ આ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે આમાંથી કરીશું, એટલે આપણે વાંધો નહીં આવે. ગણિતની આપણે નીરજ ભરવાડની બુક છે મારી જોડે, અને બીજી એક ગણિતની છે જે યુવાની છે. તો આમાં પ્રેક્ટિસ કરવા માટે જે પાછળના ડિફિકલ્ટ આપેલા છે એ લેવલ એ કરવાના છે. આમાંથી ખાલી ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે, આમાં પ્રેક્ટિસ કરવા માટે છે જ પ્રશ્નો, પણ આમાંથી એ કરવાની અલગ અલગ ક્વેશ્ચનો મળે એટલે વાંધો આવે નહીં. શરૂઆત કેવી રીતે કરવી? જો સિમ્પલ જેને બાકી છે બધું એની વાત કરું છું. તો એને શું કરવાનું કે આ ગણિતની બુક લેવાની આપણે, બરાબર. જેને ના હોય એ લાવી દેજો, નીરજ ભરવાડની સારી બુક છે. તો સિમ્પલી શું કરવાનું છે, પહેલા જેટલા પણ બેઝિક મેથ્સમાં આવે છે એ બધા ચેપ્ટર પૂરા કરી દેવાના છે. સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, લસા, ગુસા, પછી વર્ગનું ઘનમૂળ, અપૂર્ણાંક, દશાંશપદી અને સરવાળા, બાદબાકી, ડબ્બા. આટલું આવડતું હશે તો તમે જનરલ મેથ્સ આવે છે એ ગણી શકશો. તો પહેલા આ બધું પૂરું કરી દેવાનું, અને આ પૂરું કરશો ત્યારે તમને આ ફાવશે. મોટે તમને ઘન અને ઘરમૂળ, વર્ગમૂળ ઘડિયા આવડતા હોવા જોઈએ, લસા આવડતો હોવો જોઈએ, તો ફાસ્ટ તમે ગણતરી કરી શકશો, બરાબર. તો પહેલા આપણે જોઈએ કે કેવી રીતનું બધું હોય છે. તો સિમ્પલી સરવાળા, બાદબાકી બધાને આવડતા જ હોય છે, તો એમાં કોઈ ભૂલ ના પડવી જોઈએ. અને પછી તમને છેદ ઉડાડતા આવડવા જોઈએ. આવી રીતે જે છેદ આવે છે તો એ રીતના ફટાફટ ઘડિયા આવડશે તો આ છેદ ઉડાડતા સારી રીતે આવડી જશે. જેનું બેઝિક 0 છે ત્યાંની વાત કરું છું. પછી સિમ્પલ પછી તમને ધીમે તો આવડી જશે, પણ પહેલા આ શીખી લેજો. અને જેને વર્ગમૂળ શોધતા નથી આવડતું, કાં તો લસા ગુસા નથી આવડતું, તો કોમેન્ટ કરજો, તો આપણે એને એક અલગથી વિડીયો બનાવી દઈશું જે નોર્મલી નાના ટોપિક છે એની ઉપર, બરાબર. સિમ્પલી શોર્ટકટમાં કેવી રીતે શોધવું એમ. પછી અપૂર્ણાંક ખબર ના પડતી હોય તો આ બધા અપૂર્ણાંકો છે, બરાબર. તો અપૂર્ણાંક કેવી રીતે શોધવાના, પોઈન્ટમાં જવાબ કેવી રીતે લાવવાનો, પોઈન્ટમાં ગુણાકાર કેવી રીતે કરવાનો, એ બધું આમાં આપેલું જ છે. જેને નથી આવડતું બેઝિક લેવલ તો એ આમાંથી કરી દઈશ તો વાંધો આવશે નહીં, બરાબર. અને પછી અહીંથી આપણે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે ચેપ્ટર ક્યાંથી શરૂઆત કરવાની છે. તો જો સરેરાશ છે, એવરેજ, બરાબર, ત્યાંથી ચેપ્ટર શરૂઆત થાય છે. તો આ બધું જે એવરેજ એ બધું વારંવાર પૂછાતું હોય છે, તો આ તો સિમ્પલ છે, બરાબર. આપેલી સંખ્યાનો સરવાળો અપોન સંખ્યા, એટલે જેટલી સંખ્યા હોય એ સંખ્યા. તો એ રીતનું આ બધું કરેલું છે. તો સરેરાશ તો આવડી જાય એવું છે, એક જ સૂત્ર ઉપર છે, અને બીજા બધા એક્ઝામ્પલ છે તો આવડે એવા જ છે. તો બીજું વાત કરીએ કે આપણે તૈયારી કેવી રીતે કરવાની. સિમ્પલી જુઓ, કોઈ એક ચેપ્ટર ઉઠાવો, બરાબર. હવે જુઓ, આ મધ્યક અને બહુલક છે. આમાં કોઈ રેર કેસમાં ક્વેશ્ચનો પૂછાતા હોય છે, પણ આમાં શોધવાના બધા અલગ અલગ છે. મધ્યક છે એમ, બરાબર, એનું અવલોકન, બરાબર. આવી રીતના સૂત્રો છે. જેટલા પણ સૂત્રોવાળા ચેપ્ટર છે એનો વાંધો નહીં આવતો. લસા ગુસામાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તો તમે જોઈ શકો છો કે 2/5 છે અને ગુસા 8 હોય તો કેવી રીતે શોધવાનું, એનું ગુણાકાર કરવાનું છે. એ રીતના જો આ સૂત્ર છે, લસા = ગુસા અને ગુણોત્તર, બરાબર, ગુણાકારનું ગુણોત્તર, એ રીતના સૂત્રો છે બધા. તો બહુ સારી રીતે સમજાયેલું છે, શોર્ટકટ રીતે બધી માહિતી આપેલી છે. જો લસા શોધવું હોય તો આ રીતે એક જૂની રીત છે, બરાબર, હોશિયો પાડીને, તો એ રીતે છે. હવે જો એક વસ્તુ યાદ રાખો કે એક જ મિનિટ, એક ચેપ્ટર લઈ લો મસ્ત, એટલે તમને ખ્યાલ આવે કે હા આવી રીતને કરી શકાય એમ. જેમ કે આ પણ નહીં, મેન ચેપ્ટર જે છે એ આપણે જોઈએ. જેમ કે ટકાવારી છે, એવા પ્રશ્નો, કેમ કે એના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, એટલા માટે. તો આપણે એક સમય, કામ અને મહેનતાણું એની વાત કરીએ. આ ચેપ્ટરમાં કેવા પ્રશ્નો પૂછાય છે કે એક કામ કર્યું 10 દિવસ, બીજે કામ કર્યું આટલા દિવસ, તો એ બી બંનેનું કામ કેટલું થાય, એ રીતના પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો આ બધાને ખબર હોય છે. અને આ ચેપ્ટર આઈએમપી છે, તો એમાંથી કેવી રીતે પૂછાય, તો આ આપણે જીપીએસસીની પીવાયક્યુ લીધી, બરાબર. પીવાયક્યુમાં આપણે મેથ્સનો ટોપિક કાઢીશું, અને મેથ્સમાં પૂછાય એ પ્રમાણે આપણે જોઈ લઈશું કે કેવા પ્રશ્નો મેથ્સમાં પૂછાય છે. તો સિમ્પલી આપણે અહીંયા શોધવાનું, બરાબર. આમાં જોઈએ આપણે કે કઈ જગ્યાએ છે કામ અને મહેનતાણુંનો દાખલો, બરાબર. જો આવી રીતે જો 3 પુરુષ 4 સ્ત્રી
કામ કરે છે, 7 દિવસમાં રૂપિયા આટલા કરે છે, 11 પુરુષ 13 સ્ત્રી કામ કરે છે, 8 દિવસમાં આટલા પુરુષ, તો 7 પુરુષ અને 9 સ્ત્રી 1800 રૂપિયામાં કેટલા? તો આ રહ્યો કામ અને મહેતાણુંનો પ્રશ્ન. અને અહીંયા છે કામ અને મહેતાણું, બરાબર. તો કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે? આપણે જીપીએસસીની પીવાયક્યુ છે એ ડીવાયએસ એસટીઆઈ જે સુપર ક્લાસીસની એક્ઝામ લેતા હોય એમાં પૂછાતું હોય છે. તો આ પ્રમાણે ક્વેશ્ચનો જોવાના અહીંયા કે કેવા ક્વેશ્ચનો પૂછાય છે કઈ ભરતીમાં, તો એ પ્રમાણે આપણે આમાંથી કરતા રહેવાના એમ કે કયા વધારે ટોપિક પૂછાય છે. જો ટ્રેનનો દાખલો પૂછાય છે તો વારંવાર ટ્રેનના દાખલા કરી દેવાના. ટ્રેનના એક્ઝામ્પલ બહુ પૂછાય છે એટલે કરવા માટે તો બધા કરવાના છે ચેપ્ટર, પણ ટૂંકમાં આઈએમપી કયા ચેપ્ટર છે એની વાત કરું છું. તૈયારી કેવી રીતે કરવાની? તો આવી રીતે કરવાની કે આપણે કદાચ કામ અને મહેતાણું ચેપ્ટર લઈને બેઠા છીએ તો આપણે જોવાનું કે પીવાયક્યુમાં કે કેવા પ્રશ્નો પૂછાય છે કામ અને મહેતાણુંમાં, તો આપણને ખ્યાલ આવે કે હા આ રીતના નોર્મલી પૂછાય છે કે થોડું મીડિયમ પૂછાય છે કે થોડું હાર્ડ પૂછાય છે, એ આપણને આમાં ખ્યાલ આવે, બરાબર. તો એ રીતના બધા ચેપ્ટરો કરતા રહેવાના છે. અને રિઝનિંગ જો આવી રીતના ખાસ પૂછાતા હોય છે, આવું આખો એક ફકરોમાં અને 3-4 નીચે પ્રશ્નો આપેલા હોય છે, તો આ રિઝનિંગ ખાસ કરી દેજો. પછી આ વિધાનવાળું ખાસ કરી દેજો, બરાબર. એ વિધાનવાળું રિઝનિંગ ખાસ પૂછાતું હોય છે. જો મેથ્સ કેવી રીતે કરવાનું એ તમને સમજણ આવી ગઈ હશે ધીરે ધીરે કે મેથ્સ આવી રીતે નોર્મલી સોલ્વ કરશો તો તમને ધીરે ધીરે પછી આવડી જશે. પણ મેન તમારું બેઝિક લેવલ હશે સારું તો તમે આરામથી કવર કરી શકો છો. ટકાવારીનું ચેપ્ટર છે, ટકાવારીમાં નોર્મલી તો નહીં પૂછાય પણ આવી રીતના જે પ્રશ્નો હોય છે આવા તેનો પગલા 45% ખોરાક પર ખર્ચ કરે છે, 5% વૃદ્ધાશ્રમમાં દાન કરે છે, 28% આટલો ખર્ચ તો પગાર કેટલો રહેશે, એવા પ્રશ્નો પૂછાય છે. તો તમે અહીંયા પીઆઈક્યુમાં જોઈ શકો છો કે જો અહીંયા ટકાવારીનો પ્રશ્ન છે, બરાબર. એક ટકાવારીનો પ્રશ્ન, પછી બીજો એક અહીંયા હતો ટકાવારીનો ક્યાં ગયું કે આ એક ટકાવારીનો પ્રશ્ન. જો નફો કરે છે તો વળતર વગર નફોની ટકાવારી થશે કે નહીં, એ તો આ રીતના બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા આ પીવાયક્યુ તમે લો છો તો આ પીવાયક્યુમાં સમજૂતી પણ આપેલી છે, જો ગણિત અને આ કેવી રીતે સોલ્વ કરવાના એ બધા પણ આમાં આપેલા છે. અને કદાચ આ નીરજ પ્રવાસનની બુક છે તો એમાં પણ પાછળ સોલ્યુશન આપેલું છે. જો આ પ્રશ્નોના જવાબ આપ્યા છે અને અહીંયા બધું સોલ્યુશન આપેલું છે બધાના, જેટલા બી એક્ઝામ્પલ લે છે એ બધાના, બરાબર. એટલે આ વાંધો આવે એવો નથી. તો સિમ્પલી આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે શું ધ્યાન રાખવું જોઈએ ગણિત કરતી વખતે. ગણિતના ચેપ્ટર તમે કરો છો તો એક ચેપ્ટર પૂરું કરો. રોજનું એક ચેપ્ટર તો ના પૂરું થાય કેમ કે આ થોડાક હાર્ડ લેવલના હોય, તો અમુક વાર એક ચેપ્ટર છે 2-3 દિવસ થઈ શકે છે. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે રોજ એક ચેપ્ટર પૂરું કરવાનું, કાં તો 2 દિવસમાં પૂરું કરવાનું. અને એના એક્સરસાઇઝ છે એ ખાસ ગણવાની. એક્સરસાઇઝમાં બધા શરૂઆત કરો છો તો બધા ગણી લેવાના, અને પાછું રિવિઝન કરો છો ત્યારે પહેલો અને વચ્ચેનો 6ઠ્ઠો અને 10મો આ 3 એક્ઝામ્પલ સોલ્વ કરો એક્સરસાઇઝમાં તો કવર થઈ જાય ઓલમોસ્ટ. એટલે બધા કરવાના જરૂર નથી જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે, પણ જ્યારે શરૂઆત કરો છો ત્યારે બધા એક્સરસાઇઝ ગણી દેવાના અને પછી તમને ખ્યાલ આવે. અને છેલ્લે સેલ્ફ પ્રેક્ટિસ વાળા છે એ સેલ્ફ પ્રેક્ટિસમાં બધા ગણી દેવાના, કેમ કે સેલ્ફ પ્રેક્ટિસમાં બધા અલગ અલગ એક્ઝામ્પલ હોય છે એટલા માટે. તો આ બધું ખાસ ધ્યાન રાખવાનું. અને જેટલા પણ સૂત્ર આપેલા છે એ બધા ખાસ રાખવાના, કેમ કે આ બધા શોર્ટકટ ટ્રીક વાળા છે. એ શોર્ટકટ ટ્રીક ખાસ ઉપયોગથી થાય એટલા માટે છે. એટલે અને આ તમે આટલું કરી દો એટલે તમારે કોન્સ્ટેબલમાં તો ઓલમોસ્ટ કવર થઈ જશે. અને પીએસઆઈમાં થોડી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે બીજા કોઈ પ્રકાશનની પ્રેક્ટિસ કરવા માટે લઈ શકો છો. ટ્રેનમાં પણ સિમ્પલ જ છે, બધું આવડે એવું છે. એટલે જો તમને કોઈ ચેપ્ટર ના આવડતું હોય તો કોમેન્ટ કરજો, આપણે એની શોર્ટકટ ટ્રીક મારી જોડે પડી છે તો એ તમને સમજાવી દઈશ. ન જો અને આપણે જોડે આ છે યુવાની બુક છે. આ યુવાની બુકમાં સિમ્પલ તમારે બધા એક્ઝામ્પલ જેટલા બી ચેપ્ટરો કર્યા હોય એના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે મેં અહીંયા આજે જે થિયરી બેઝ છે એ થોડું કરી દેજો. કદાચ થિયરી બેઝ થોડા પ્રશ્નો પૂછાઈ શકે છે કે કઈ વ્યસ્ત વિરોધી કઈ છે, બરાબર. અમુક વાર સૂત્ર પૂછાતું હોય છે કે -1 કઈ સંખ્યા કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય, એ બધી, બરાબર. તો એ થોડું થિયરી બેઝ કરી દેજો. જો આમાં અગાઉ પ્રશ્નો પૂછાયો હોય એના આપેલા છે બધા પ્રશ્નો, અગાઉ કઈ એક્ઝામમાં પ્રશ્નો પૂછાયો બધી ટેટ, ટાટ, ડીડીઓ, જીપીએસસી 1-2 ક્લાર્કની બધી ભરતીમાં પૂછાય એ બધા ક્વેશ્ચનો આમાં આપેલા છે. તો આ ક્વેશ્ચનો પણ આપેલા છે. અને પછી પાછળ જો જે બિગિનર છે નોર્મલી છે એમને જે શરૂઆત કરે છે એના માટે ક્વેશ્ચનો આ છે આ બધા. તો એક્સરસાઇઝ માટે આ બધા ક્વેશ્ચનો છે. પછી ડિફિકલ્ટ જેને થોડું આવડતું હોય અને હાર્ડ પડતા હોય એના માટે આ અહીંયાથી સોલ્વ કરેલા છે. તો આ રીતના બધા ક્વેશ્ચનો આમાં આપેલા છે એટલા માટે આ બુક વાંધો આવ્યો નથી. એક્સરસાઇઝ જો આ બધી એક્સરસાઇઝ આપેલી છે તો આ બધી સોલ્વ કરવાની રહેશે. જેને પીએસઆઈ લેવલ વધારવું
કરવું હોય એના માટે છે. બાકી આટલું કરો તો ઇનફ છે. જો જીપીએસસી 1-2ના ક્વેશ્ચનો બરાબર એમાં પણ અહીંયા પણ કવર થઈ જાય છે અને એક્સરસાઇઝ પણ એમાં આપેલી છે. તો તમારે આટલું ખાસ ધ્યાન રાખવાનું કે કેવી રીતની તૈયારી કરવી છે મેથ્સની. તો કોઈ બી ડાઉટ હોય તમને મેથ્સને રિલેટેડ તો મને કોમેન્ટ કરજો, તો હું તમને આન્સર જરૂરથી આપીશ. તો ખાસ એક વસ્તુ યાદ રાખવાનું કે જે બુક કરો છો એ આખી પૂરી કરવાની અને રિવિઝન કરો છો ત્યારે એક્સરસાઇઝ એ રીતે એ પહેલો, ત્રીજો અને છેલ્લું ગણવાનું એટલે તમને આઈડિયા આવી જાય. અને આ રીતના એક પીવાયક્યુ લેવાની, કોઈ બી પીવાયક્યુ લઈ શકો છો અને એમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈ અને પછી ગણવાનું. જેવી રીતે મેં કીધું એવી રીતે તમે ફોલો કરશો તો જરૂરથી તમારા માર્ક્સ છે એ થોડા વધી જશે અને તમારે જે પ્રેક્ટિસ કરવાની છે એ પણ અલગથી પદ્ધતિ બદલાઈ જશે. બરાબર, તો આવી રીતે પ્રેક્ટિસ કરવાની. નોર્મલી એક સબ્જેક્ટ કોઈ બી, આ તો મેથ્સની વાત કરીએ આપણે, પણ કોઈ બી બીજા સબ્જેક્ટની વાત કરતા હોય તો જેમ કે બંધારણ છે, તો બંધારણ કરતા હોય તો બંધારણની બુક વાંચી લેવાની. એક ટોપિક જેમ કે આમુક છે એ વાંચી લેવાનું. આમુક પછી પીવાયક્યુ લેવાની, આમુકમાં કેવા પ્રશ્નો પૂછાય છે આમુકના રિલેટેડ એ જોઈ લેવાના અને પછી આપણને ખ્યાલ આવે કે હા આમુકમાં આવા પ્રશ્નો પૂછાય છે, મૂળભૂત અધિકારના આવા પ્રશ્નો પૂછાય છે. તો એવી રીતના આપણને ખ્યાલ આવે. તો આવી રીતના તમે રોજ એક ટોપિક લેશો, ટકાવારી કે જેમ કે કોઈ બી લસા ગુસાનો કોઈ બી ટોપિક હોય તો એના કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈ અને એવી રીતે પ્રેક્ટિસ કરી અને પછી આપણું મેથ્સ છે ઇમ્પ્રૂવ કરવાનું. મેન છે તમે બેઝિક કરશો તો બેઝિક કર્યા પછી તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે કયા કયા ટોપિક કરવાના. બરાબર, અને મેં અગાઉ વિડીયો બનાવેલો છે કે મેથ્સમાં કયા કયા ખાસ ટોપિક કરવાના. ના જોયો હોય તો જોઈ લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મેથ્સમાં કઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, તો એનો જરૂરથી હું આન્સર આપીશ. અને મેથ્સની પીડીએફ આપણે મૂકી જ છે ટેલિગ્રામમાં, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. મેથ્સની આ નીરજ ભરવાડસરની બુક છે એમાં મેં પીડીએફ મૂકી જ છે, તો તમારે જોવું હોય તો જોઈ લેજો એકવાર. અને કોઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.